નમસ્કાર મિત્રો, આગામી જુલાઈ મહિનામાં ગુજરાતમાં સાર્વત્રિક સારો વરસાદ થવાની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. આગળ આગાહી વિશે વાત કરીએ તે પહેલાં તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી આવી હવામાનની જાણકારી તમને અમારી ચેનલ પરથી મળતી રહે. તો અંબાલાલ પટેલે વરસાદના પગલે સૌરાષ્ટ્રનો ભાદર ડેમ ઓવરફ્લો થવાની શક્યતા વ્યક્ત કરી છે. સાથે જ મચ્છુ ડેમ, આજી ડેમ, સાબરમતી, નર્મદા, તાપી, મહી, વાત્રક સહિતની નદીઓમાં પાણીના સ્તરમાં ઘણો વધારો થવાની વાત પણ કરી છે. 30 જૂનથી 5 જુલાઈ વચ્ચે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છ, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના વડોદરા અને આણંદના ભાગોમાં ભારે વરસાદ થવાની આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર અમરેલી અને ભાવનગરના વિસ્તારોમાં સારો વરસાદ થવાની શક્યતા છે, જ્યારે સાબરકાંઠા અને પંચમહાલના વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદી ઝાપટા પડવાની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. 6 જુલાઈના રોજ બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે, જેની અસરથી 5 થી 12 જુલાઈ વચ્ચે દેશ સહિત રાજ્યમાં સારો વરસાદ થવાની શક્યતા અંબાલાલે વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં 9 જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે, જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કોસ્ટલ એરિયામાં ભારે વરસાદની શક્યતા છે. સંઘ પ્રદેશ, દાદરા અને નગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારના 5 જિલ્લા જેમાં પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગામી જુલાઈ મહિનામાં ગુજરાતમાં સાર્વત્રિક સારો વરસાદ થવાની પણ શક્યતા છે અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.